વડોદરામાં હરણી દુર્ઘટનાથી મોરબી ઝૂલતા પુલની ઘટના તાજી થઈ ગઈ છે. દુર્ઘટના કેસના પીડિતોના પરિજનો હજુ પણ ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે. ઘટનાને 13 મહિનાનો સમય વીતી ગયો તે છતાં પણ પીડિતોને ન્યાય નથી મળ્યો. મોરબીના રફીકભાઈ ખલીફાએ દુર્ઘટનામાં પોતાનો 27 વર્ષીય પુત્ર ગુમાવ્યો હતો. આરોપીઓને કડક સજા થાય તેવી પીડિતોના પરિજનોની માંગ છે. ત્યારે રફીકભાઈ વિક્ટીમ એસોસિએશનના ખજાનચી છે અને પોતાની પીડા તેમણે વ્યક્ત કરી. તો ગઈકાલની વડોદરાની હરણી લેકની આ ઘટના અને 13 મહિના પહેલા મોરબી ઝૂલતા પુલની ઘટના, આ ઘટનાને ફરી એકવાર ગુજરાતની જનતાએ તાજી થતા જોઈ છે. કારણ કે ગઈકાલે જે 12 ભૂલકા અને 2 શિક્ષકોએ પોતાના 13 ભૂલકા અને બે શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આથી 13 મહિના પહેલા જે મોરબીમાં જે આ દુર્ઘટના બની તેમાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજુ પણ જેણે પોતાનું પરિજન ગુમાવ્યું છે, પોતાનું ઘરનું સભ્ય ગુમાવ્યું છે, એમને હજુ પણ ન્યાય નથી મળ્યો અને ન્યાયની આશાએ હજુ પણ મીટ માંડીને બેઠા છે. આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી પરિજનો માંગ કરી રહ્યા છે અને એ લોકોને પણ એ ઘટનાક્રમ આખો તાજો થઈ ગયો છે. એ જ પીડામાંથી એ લોકો અત્યારે પણ પસાર થઈ રહ્યા છે. તો દુર્ઘટના કેસના પીડિતોના પરિજનો હજુ પણ ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે જે વડોદરાની ઘટના બની અને જેમાં જે ભૂલકાઓએ જીવ ગુમાવ્યો છે, શિક્ષકોએ જીવ ગુમાવ્યો છે, એ લોકોને ન્યાય ક્યારે મળશે એ સૌથી મોટો અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે. તો આજ મુદ્દે જે મોરબી દુર્ઘટના, ઝૂલતા પુલની દુર્ઘટના બની હતી અને એમાં જેમણે પરિજન પોતાનું ગુમાવ્યું છે, રફીકભાઈ, એ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રફીકભાઈ, ગઈકાલે વડોદરાની આ ઘટના, મોરબી ઝૂલતા પુલની જે દુર્ઘટના સર્જાઈ અને કેટલાય પોતાના પરિજનો ગુમાવ્યા છે, ફરી એકવાર એ ઘટના તાજી થઈ ગઈ. રફીકભાઈ. જી હા, દુર્ઘટના કાલે મેં સાંભળી છે. ત્યાંથી અમને અમારા દિવસો પાછા યાદ આવી ગયા છે. હજી અમને ભૂલી નથી શકતા. આવી બીજી દુર્ઘટના અમારી સામે આવી. આ એક નાની દુર્ઘટના છે જેને આવડી મોટી દુર્ઘટના સજાણી હતી મોરબીની અંદર. છતાંય હજી જેટલી આવી જગ્યા છે, આવા જે પિકનિક સ્થળ છે, તંત્ર જેટલા જે અધિકારી છે, એ અધિકારીઓ આજ પણ અહીંયા કોઈ જવાબદારી વ્યક્તિ કોઈ હોતું નથી. કોઈ પૂરી સેફટી હોતી નથી. નગરપાલિકાને જે એને દેખરેખ રાખવાની હોય, જે કઈ એને જાણકારી લેવાની હોય, માહિતી કોઈ જાતની હોતી નથી અને ગમે ત્યારે દુર્ઘટના સર્જે સ્થાનિક લોકો જ મદદે આવે છે. સાહેબ, આ લોકો કોઈ તંત્ર ક્યારેય અહીંયા હોતું નથી હાજર. અને હરેક દુર્ઘટનાની અંદર આપણે જોઈ હતી કે અહીંયા કણે જ્યાં ટ્રાફિક થતું હોય છે સિટીની અંદર, તો અહીંયા ટ્રાફિક વાળા મૂકવામાં આવે, બરોબર છે, કે ટ્રાફિક પોતા ક્લિયર રીતે રસ્તો. તો આવી જગ્યાએ કેમ મૂકવામાં નથી આવતા કે ઓવરલોડ થવું ન જોઈએ? તો એની કેમ બેદરકારી બધાય રાખે છે. એટલે રફીકભાઈ, એવું જ થયું જે મોરબી ઝૂલતા પુલમાં બન્યું હતું કે ક્ષમતા કરતા વધુ લોકોને એન્ટ્રી આપી દેવામાં આવી, માત્ર ને માત્ર એ લાલચે કે 10-20 રૂપિયા વધુ કમાઈ લઈએ, અમારે એક દિવસમાં કરોડો રૂપિયા કમાઈ લેવાય છે. એ જ ઘટનાનું પુનરાવર્તન અહીંયા પણ હરણી લેક ઝોનમાં કરવામાં આવ્યું. રફીકભાઈ, મારું તો એ છે કે તમે 4 વ્હીલ લઈને જતા હોય, તમે સીટ બેલ્ટ ન બાંધો હોય, ફટ લઈને તમને ટ્રાફિક વાળા રોકે, જીઆરડી વાળા રોકે. ટ્રાફિક વાળા હાજર ન હોય ને તો ઓલા જીઆરડી વાળા રોકડી કરવા માટે રોકે. સાહેબ રાખો, સીટ બેલ્ટ નથી બાંધો, લાયસન્સ આપો, કાગળી આપો. તો સાહેબ અહીંયા કેમ આવા સ્થળે મૂકવામાં નથી આવતા જીઆરડી વાળા, ટ્રાફિક વાળા કે નગરપાલિકા વાળા? કે તમારી ક્ષમતા કેટલાની છે, તમે કેટલાને બેસાડ્યા છે, અહીંયા કેમ ચેકિંગ કરવામાં નથી આવતું? એ કેમ એને સેફટી આપવામાં નથી આવતું? આમાં જે કહે છે કે 4 બાળકોને ટ્યુબ પીવડાવવામાં આવી હતી, 15 ની પરમિશન છે, તો 15 ટ્યુબની જગ્યાએ 20 ટ્યુબ હોવી જોઈએ. તો એની અંદર 4 ટ્યુબ કેમ હતી સાહેબ? બીજી ટ્યુબ ક્યાં ગઈ? નગરપાલિકા ખાઈ ગઈ કે બોર્ડ વાળા ખાઈ ગયા? સેફટી કેમ નથી? અને ડ્રાઈવર જે હતો ને આની અંદર પેટા કોન્ટ્રાક્ટરો 3 છે. ઓનર ક્યાં ભાગી ગયો ભાઈ?
લાયસન્સ કોને આપ્યું હતું એ ચકાસણી કેમ નથી થતી? ટુ વ્હીલર ની અંદર 3 જણા નીકળે એટલે સીધો મેમો આપવાનો, બરોબર? 500 રૂપિયા મેમો થાય, 200 લાખ ને જવા દે. એટલે આ ઈ તંત્ર છે ને. તો સાહેબ, હજી નગરપાલિકાઓ છે, જે સરકાર છે, હજી પણ જાગૃત નથી થઈ. મહેરબાની કરીને જાગૃત થાય. અને આવી દુર્ઘટના અમે કહી કે બીજી વાર ક્યાંય ન બને અને હરેક નાગરિક જાગૃત રહીએ. અને એના માટે જ અમે લડાઈ લડી રહ્યા છીએ કે અમને પૂરતો નિયમ મળવો જોઈએ કે આવી બેદરકારી બીજે ક્યાંય કોઈ કરે નહીં. જવાબદાર જે વ્યક્તિ છે, બિલકુલ સાહેબ, હજી કોઈ જાણતું નથી, સમજતું નથી, બરોબર? ચાલે છે, ચાલવા દો, આપણે શું. બિલકુલ બિલકુલ રફીકભાઈ, એટલા માટે જ આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી જઈ રહી છે અને એક ઘટનામાં તો ન્યાય નથી હજુ સુધી મળ્યો, પણ આ બીજી ઘટના પણ હવે સામે આવીને ઉભી છે. ત્યારે હવે જોવું રહ્યું કે ન્યાયતંત્ર તરફ પણ લોકો હવે મીટ માંડીને બેઠા છે. રફીકભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો આભાર.